લાલા હસેમાં આ રોહિન માધ્યો છે કે મેં સિકોતરી આલે લાલા મને ખબર માં હવે તો તમે જોણો દેવનું સુખ દેવ જોણા ઓના બાપનો ને મારી કુવાસીનો ઝઘડો પડ્યો છે લાલા હસેમાં ઓના બાપનો ને મારી કુવાસીનો ઝઘડો પડ્યો છે હસેમાં ઓના બાપને કહેવા જઈએ ને તો આટલું હતું લાલા કને પોકીએ સાચી વાત પણ બોધી મુઠીમાં જતા રહ્યા સાચી વાત બોધી મુઠીમાં જતા રહ્યા જાણે કોઈ હોનું નતું પહેરતું તારા બાપે ધરવ્યું છે સાચી વાત માં આટલ્યો ભાડાના ઘરમાં રહ આ વીરા નહીં તો શું છે માં દેવ કરે ને એવું કોઈ ના કરે આ હું બાવાની ગોડી માતા કઉ છું લાલભાઈ હાજીજી કરું માં ખબર કાલ હવાર પર દાડું ઉગે ને રાજા કાલ હવાર પર દાડું ઉગે ને તો કાલ હવારે ગોનાનું કરી ના લઉં પણ પહેલી વસ્તુ તો પોતાના ગામમાં જ જવાનું મન થતું નહીં સાચી વાત પોતાના ગામમાં જવાનું મન થતું નહીં સાચી વાત લાલભાઈ મારું જે મંદિર બનાવ્યું ને એ નહીં હા. મારી જે ત્રણ ઈટો પડી હતી ને હા દોઢ ઘરની વચ્ચે પૂછ ચોકન તારું ઘર ચોકન છે એ નહીં ખબર તાર તારા ઘરની પાછળ વાડું છે એ નહીં ખબર વાડા પેલી પેપડી છે એ નહીં ખબર બાજુ પેલી કુંડી હતી એ નહીં ખબર વાડોમાં ખબર પછી અંદરમાં હમણાં નહીં ખબર હો. તો ચો કાઢે આટલા ના પણ અમે તો વર્ષમાં બે હું અહીં બેઠા બેઠા કદાચ વાડું બતાવી શકતી હોઉં તો કાળા ધાબડા વાળી માતા કાઢીને તને ના આલું ગણે બાવાની માતા તરી કીધી સાહેબ હું કઉ છું બાવાની માતા કાઢી ના આલું દરોડિયા મલક ની તારા ઘરમાં મળાખો મેઢી કાઢી ના રાખું તો બન્યું હું બાવાની માતા નથી સાહેબ લાલા કોક એમ કેતું હોય ને કે હું ઓમ છું તો કદાચ એને કદાચ પગમાં નાના માવું તો ગોડા હું મનુની માળા તૂટી જાઉં સાહેબ આવું મારી હાઈકોર્ટ ના ભગવાન કીધી મોડી ક્યાંની કરેલી માળા બોલું છું લાલભાઈ નિર્મલ ભુવન કદાચ સુધારી નાખતી હોય તો જગત છે લાલભાઈ હા માં કાલે કીર્તિભાઈ ખોટું ના લગાડતા ના કુટુંબમાં થોડી નાગી વાત કરવી છે હું હોય તો બોલ